રોજ રાતે કે દિવસે આપણે ઘણો બધો કંટ્રોલ રાખીએ પણ રોટલી વધતી જ હોય છે. લોકો વધેલી રોટલી ખાય કે કૂતરાને ખવડાવી દેતા હોય છે, પણ અમે તમને અહીં વાસી રોટલીના ફાયદાઓ જણાવી રહ્યા છીએ, જે જાણીને તમને વાસી રોટલી ફેંકવાનું મન થશે નહીં. મોટાભાગના લોકો વાસી રોટલી ખાવાનું પસંદ કરતા નથી, પરંતુ જો તમે તેની ફ્રેશનેસ પર ધ્યાન ન આપીને તેના ફાયદા પર ધ્યાન આપશો તો તમને તે ખાવી ગમશે. ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાયજેશન માટે સારી હોય છે. એમાં પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે. આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા. નંબર 1, ડાયાબિટીસ પર કંટ્રોલ. વાસી રોટલી રોજ દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ અને બીપી કંટ્રોલમાં રહે છે. રોટલી વાસી થઈ જતાં તેમાં લાભકારી બેક્ટેરિયા આવી જાય છે અને ગ્લુકોઝની માત્રા પણ ઓછી હોય છે. નંબર 2, પેટની બીમારીઓ નહીં થાય. વાસી રોટલી ખાવાથી પેટની બીમારીઓ પણ થશે નહીં. આ સાથે જ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે. નંબર 3, પાચન શક્તિ મજબૂત થાય છે. વાસી રોટલીમાં ફાઇબર ભરપૂર હોય છે, જેના કારણે ડાયજેશન સારું રહે છે. તેને રોજ ખાધા બાદ તમારે પેટની સમસ્યાઓ વેઠવી પડશે નહીં. નંબર 4, શરીરનું તાપમાન બેલેન્સ રહેશે. આ રોટલીઓ બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવામાં મદદગાર સાબિત થાય છે. ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યા નહીં આવે. નંબર 5, દુબળાપણાની સમસ્યા દૂર થશે. બોડીને એનર્જી આપવા માટે પણ વાસી રોટલી ખૂબ કામમાં આવે છે. તેનાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે અને દુબળાપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી કારગર ઉપયોગ માનવામાં આવે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.